નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ નવા જૂનીમાં તમારું સ્વાગત છે. નામ મુજબ જ ચેનલ નવી છે એટલે યુટ્યુબ અલ્ગોરિધમમાં બહુ આ વિડીયોને લોકો સુધી નહીં પહોંચાડે, પણ સદનસીબે મારા સદનસીબે જો આ વિડીયો તમારા સુધી પહોંચે તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વધુ લોકો સુધી શેર કરજો, જેનાથી મારો ઉત્સાહ વધશે. વાત કરવી છે કે ઉમેશ મકવાણાએ ગઈકાલે આમ આદમી પાર્ટીના વિવિધ પદો પરથી, વિવિધ જવાબદારીઓમાંથી મુક્ત થવાની વાત કરી અને એના બાદ ઈશુદાન ગઢવીએ એમને 5 વર્ષ માટે આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા. હવે બંને પાસે પોતપોતાની દલીલો છે. ઉમેશ મકવાણા ઓબીસી અને દલિતોને અન્યાય થાય છે આમ આદમી પાર્ટીમાં એવા હવાલા દઈ રહ્યા છે. કડીના દલિત ઉમેદવાર આમ આદમી પાર્ટીના, એમના ચૂંટણી પ્રચારમાં કોઈ ન આવ્યું, એમની સાથે રાજકીય અસ્પૃશ્યતા રાખવામાં આવી. ગુજરાત આપનું મોવડી મંડળ, કેન્દ્રીય આમ આદમી પાર્ટીનું મોવડી મંડળ પણ માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયા કે જેઓ કહેવાતા સવર્ણ સમાજમાંથી આવે છે, અને વિસાવદર ઉપર સૌનો ફોકસ વધુ રહ્યો. વિસાવદરને વધારે સમર્થન કરવામાં આવ્યું, ત્યાં સંસાધનો વાપરવામાં આવ્યા. હું તો ઓબીસી અને વંચિતોનો, ગરીબોનો અવાજ બનીને રાજનીતિમાં આવ્યો હતો, પરંતુ હવે એ થતું નથી. એટલે મારું દિલ દ્રવી ઉઠ્યું છે અને હું રાજીનામું આપું, પદો ઉપરથી મુક્ત થવાની વાતો કરું છું. આ પ્રકારે ઉમેશ મકવાણાએ પોતાની વાત કરી, પણ એમને ધારાસભ્ય પદેથી રાજીનામું ના આપ્યું, કેમ કે જો ધારાસભ્ય પદેથી આપે તો સત્તા જાય. ઈશુદાન ગઢવીએ પણ પ્રેસ કોન્ફરન્સ કહી પત્રકારોને કહ્યું કે 2 વર્ષથી હાથ જોડી અને વારંવાર એમને સમજાવતા હતા. વિસ્તારમાંથી ફરિયાદો ઉઠતી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વારંવાર એમની વર્તણૂક લઈને ફરિયાદ કરતા હતા. લોકોનો ફોન ઉપાડતા ન હતા. પ્રજા વચ્ચે રહેવાના વાયદા કરી પ્રજાથી 6 જોજન દૂર હતા. રોડ રસ્તાના કામોમાં પણ ભ્રષ્ટાચારની ગંધ આવી હતી. અમારા સુધી સમાચાર પહોંચતા હતા. ભાજપ સાથેની એમની નિકટતા અને ભાજપનો હાથો બની ભાજપનું તુષ્ટિકરણ કરવાની એમની નીતિ, આ બધું જ ઈશુદાને પણ કહ્યું, અને કહ્યું કે પછી એક શિસ્તબદ્ધ પાર્ટી હોવાના કારણે અને અમે અનુશાસન અને શિસ્તને કાયમ કરવા માગીએ છીએ, એટલે અમે ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે 5 વર્ષ માટે. એટલે બંને બાજુ આખો દિવસ ઇન્ટરવ્યૂ આ તે ચાલ્યા, પરંતુ આ બધા ઘટનાક્રમ વચ્ચે રાજુ કરપડા, કે જે આમ આદમી પાર્ટીના ખૂબ જ જુઝારૂ કાર્યકર્તા છે, નેતા છે, પોતે કાઠી દરબાર છે, કરપડા છે. આલેખ કરપડાથી લઈ અનેક કરપડા યોદ્ધાઓનો ઇતિહાસ આપણી સામે છે, અને એવા જ તીખા મરચા જેવા બાહોશ જવા મર્દ, નીડર, નિર્ભીક રાજુ કરપડાને આપણે સૌ ઓળખીએ છીએ. ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા અને રાજુ કરપડા જેવા નેતાઓ જ છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે. લોકોના મુદ્દે, લોકોના પ્રશ્ને, મામલતદાર કચેરી હોય, તાલુકા પંચાયત કચેરી હોય, નર્મદાની કચેરીઓ હોય, આ દરેક જગ્યાએ જે ગામડાના લોકો છે, ખેડૂતોના પ્રશ્નો છે, આ મુદ્દે સતત અવિરત રાજુ કરપડા પણ લોકો સાથે રહ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે. ખૂબ જ તેજાબી, જુઝારૂ નેતા છે. મેં કહ્યું એમ કે પોતે કાઠી છે અને યુવાન છે, એટલે પછી તો સોનામાં સુગંધ પડે એ રીતે ખૂબ જ સારું નેતૃત્વ કરી રહ્યા છે. યુવા હૃદય સમ્રાટ પણ બની રહ્યા છે. તો એ રાજુ કરપડાએ ગઈકાલે ઉમેશ મકવાણાને આડા હાથે લીધા અને એમને ગદ્દાર કીધા. રાજુ કરપડાએ સ્પષ્ટપણે કહ્યું કે અમે સતત ઉમેશ મકવાણાનો સંપર્ક કરી એમને સમજાવતા હતા કે ઉમેશભાઈ, તમે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરો. ઉમેશભાઈ, તમે ભાજપના ઈશારે નાચવાનું બંધ કરો. બોટાદની જનતાએ તમારી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે, કેમ કે તમે આમ આદમી પાર્ટીના ધારાસભ્યના ઉમેદવાર હતા. એટલે પક્ષની વિચારધારાથી પ્રેરાઈ અને ભાજપની તાનાશાહીથી મુક્ત થવા માટે લોકોએ જે તમને લોકમત આપ્યો છે એનો અનાદર ન કરશો. આમ રાજુ કરપડાએ કહ્યું કે ખૂબ એમને સમજાવવા છતાં પણ વારંવાર સમજ્યા નહીં, અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ એમને મૂકી નહીં. રાજુ કરપડાનું કહેવું છે કે ઓબીસી અને વંચિતો, ગરીબોના હિત માટે નહીં, પરંતુ વ્યક્તિગત સ્વાર્થ અને વ્યક્તિગત હિત માટે થઈ ઉમેશ મકવાણા ભાજપના ખેમામાં જઈને બેઠા છે, અને એટલા માટે એ આમ આદમી પાર્ટીને છોડી રહ્યા છે, અથવા તો અમારે એમને સસ્પેન્ડ કરવા પડ્યા છે. રાજુ કરપડાનું એવું કહેવું છે કે જે દલીલો એ આપે છે સતત કે આમ આદમી પાર્ટી ત્યાં કડીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની પડખે ન રહી, એ બધાનો રદિયો પણ રાજુ કરપડાએ આપ્યો. રાજુ કરપડાએ કહ્યું કે કોણ કોણ પ્રદેશ નેતાગીરીના ઘણા બધા નામ પણ એમને જણાવ્યા કે આટલા લોકો કડીમાં પણ ગયા હતા, અને સાથે સાથે રાજુ કરપડાએ એકરાર પણ કર્યો કે અહીંયા વિસાવદરમાં અમારા જીતવાના સંજોગો ઘણા બધા હતા, એટલે અમે થોડીક વધુ ઉર્જા ત્યાં પણ લગાવી, એનો નિખાલસ ભાવે એકરાર કર્યો.
તો આ બધો ઘટનાક્રમ ગઈકાલથી જ ચાલી રહ્યો છે, પરંતુ રાજુ કરપડાએ જે જવાબો આપ્યા, રાજુ કરપડાએ જે રીતે આડા હાથે લીધા ઉમેશ મકવાણાને, એમાં ક્યાંક ને ક્યાંક આપણને ખબર પડે છે કે વાસ્તવિકતાની વધુ નજીક આપણે જઈ શકીએ છીએ. કેમ કે દરેક નેતાઓની પોતપોતાની દલીલો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉમેશ મકવાણા પણ છેલ્લા 2 વર્ષથી ભાજપની નજીક જઈ રહ્યા હોય, અથવા તો ત્યાંથી કોઈ પણ પ્રકારની ઓફરો થઈ હોય, એ પ્રકારનું એક ચિત્રણ આપણી સામે રાજુ કરપડાએ જે નિવેદનો આપ્યા એ બાદ આપણી સમક્ષ આવે છે. ધન્યવાદ.